હું આ વાત એટલા માટે કરું છું કે પટેલ તરીકે જયારે બનાવ બન્યો ત્યારે મને બહારથી ફોન ચાલુ થયા કે વિધાનસભામાં તમારો મોકો છે, તમે આમાં કૂદી પડજો. એલા ભાઈ, કૂદી નથી પડવું. અહીંયા અમે બધા પરિવારની જેમ રહી છે અને અમારી એક જ અપેક્ષા છે કે અમારા ગોંડલનો વિકાસ થાય અને અમારું ગોંડલ એક થાથી દે. અને એક વાત બહારના લોકોને કહું છું, ગોંડલના લોકોને ખબર છે કે પાટીદાર અને ક્ષત્રિયો વચ્ચે આ ગોંડલમાં જયારે રૈયા બાપા ભાખર દેરડીથી ગોંડલ આવ્યા ને ત્યારે ક્ષત્રિય ભાગ ઉભાજી અને સહકારે પણ ભેગા રહ્યા ને ત્યારથી અમારા સમાજો વચ્ચે સંબંધ છે. અને અત્યારે જે આ લોકો બેઠા ને એમાં ક્ષત્રિય સમાજ, અન્ય સમાજ અને પાટીદાર સમાજ ગૂંથાઈને બેઠા છે. એટલે બહાર કોઈએ એવું વિચારવાનું નથી કે અહીંયા વિવાદ છે, અને બહાર કોઈએ એવું વિચારવાનું નથી કે પાટીદારોને અહીં તકલીફ છે. આ વાત પાટીદાર તરીકે એટલે કહું છું કે 7,000ની વોટિંગ વાળો ક્ષત્રિય સમાજ છે, 1,40,000 પટેલ સમાજના વોટ છે, એમાંથી હું આવું છું. જો જયરામસિંહ જાડેજા પાટીદાર સમાજ સામે હોય ને તો અલ્પેશ ઢોરલિયાનું નેતા તરીકે ઉદ્ભવ ન થવા દે. અને મારું ઉદ્ભવ એને કરાવ્યું છે. શું કામે? બીજો કોઈ નેતા હોય તો ન થવા દે. એને કીધું છે કે અલ્પેશને અમે બધા ભાઈની જેમ રહી છે, આજ અમે દીકરાની જેમ રહી છીએ. ઘણા અમારા પગે લાગવાના વિડિયા શેર કર્યા છે અને એને કીધું છે ગુલામ નથી. એટલે આ ગુલામ નથી, અમારા બાપ સમાન છે ને એટલે પગે લાગી છે. અને હજી 30 વર્ષ લાગવાના છે. અને હજી જ એને લાખ ટપકે એને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહારના નજર ન કરતા, અહીંયા અમારો ગણેશ તૈયાર છે. અને એને અમે પટેલ સમાજ જો અહીં ખંભે બેહારીને ધારાસભ્ય બનાવવાના છે ભાઈ. એટલે કોઈ એમમાં બહારના લોકો રહેવાનું નથી ભાઈ. તમે મીડિયા સામે કયો આપણે બધા એક છે.